ઝેનોપસ રજૂ કરે છે સર્જનાત્મક ઐક્ય. રવિન્દ્રનાથ ટાગોરે પોતાના અમેરિકાના પ્રવાસ દરમિયાન આપેલા વક્તવ્યો તેમજ નિબંધોનો અનિલા દલાલ દ્વારા થયેલો ગુજરાતી અનુવાદ. એક અનંત છે, એક પ્રેમ છે, એક આનંદ છે. અનંત અને બહુની સંવાદિતા દ્વારા એકને પૂર્ણ અભિવ્યક્તિ આપવી એ જ સર્જનાત્મકતા પાછળ રહેલું સત્ય છે. આ જ વિચારને રવિન્દ્રનાથ પોતાના અલગ અલગ વિષયો પર આધારિત વક્તવ્યો અને કેટલાક નિબંધોમાં પ્રસ્થાપિત કરે છે. શું છે કવિનો ધર્મ? સર્જનાત્મકતાનો આદર્શ શું હોઈ શકે? અરણ્ય ધર્મ અને ભારતનો લોકધર્મ ઇતિહાસ અને વિવિધ સાહિત્યિક સર્જનોમાં કેવી રીતે છલકાય છે? આવા કેટલાક મૂળભૂત પ્રશ્નોનું પૃથક્કરણ કરતા રવિન્દ્રનાથ કહે છે, માનવીનું અંતિમ સત્ય સૌંદર્યના શાશ્વત સંગીત અને એના દિવ્ય અસ્તિત્વના આંતરિક પ્રકાશમાં રહેલું છે. પોતાનો આ વિચાર રવિન્દ્રનાથ વિશ્વના વિવિધ કવિઓની કવિતાઓની સમજૂતી આપતા સવિસ્તાર સમજાવે છે. વળી તેમના અન્ય પત્રો અને વક્તવ્યોમાં પૂર્વ અને પશ્ચિમની સાંસ્કૃતિક તેમજ આધુનિક વિચારધારાઓ પર પોતાના નિરીક્ષણો રજૂ કરે છે. પૂર્વ અને અન્ય દેશો પર પશ્ચિમના પડતા પ્રભાવથી થતા નૈતિક મૂલ્યોના નુકસાન તરફ પોતાની નિસ્બત રજૂ કરે છે. તો એક નિબંધમાં સ્વાતંત્ર્યની પરિભાષા આપતા કહે છે કે માણસની પ્રવૃત્તિઓને સામર્થ્ય અને સર્જન કર્મને વ્યાપકતા પૂરી પાડે એ જ સાચું સ્વાતંત્ર્ય. નારી શક્તિને સર્જનાત્મક ક્ષમતાના પ્રતીકરૂપે નિરૂપે છે અને પુરુષ પ્રધાન બનતા જતા માનવ વિશ્વનું ભવિષ્ય ક્ષમતાહીન બની જશે તેવી ચિંતા પણ વ્યક્ત કરે છે. આમ કલા, સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદ જેવા વિચારો પર રવિન્દ્રનાથના મૂળભૂત તાત્વિક વિચારો અને દૃષ્ટિબિંદુને રજૂ કરતું આ પુસ્તક વાચકોને રવિન્દ્રનાથની વધુ નિકટ લઈ જઈ તેમની આંતરચેતનાને સ્પંદિત કરે છે. ગુજરાતી સાહિત્ય પરિષદના વિવેચન, સંપાદન, સંશોધન વિભાગના અધ્યક્ષ રહી ચૂકેલ તથા વિવિધ ભાષા સાહિત્ય સાથે રવિન્દ્ર સાહિત્યના ગૂઢ અભ્યાસુ અને મર્મી અનિલા દલાલ દ્વારા અનુદિત સર્જનાત્મક ઐક્ય. નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in, ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.